કહેવાય છે ને કે લોભિયા હોય ત્યાં ધોતારા ભૂખે ના મરે, તેવો જ ઘાટ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે સર્જાયો. વાત એમ છે કે ગૌશાળા અને આશ્રમના નામે જ્યારે લકી ડ્રોની ટિકિટો બહાર પાડી અને મોંઘીદાટ કારો અને બુલેટ, સ્કૂટર, મોટરસાયકલ જેવા મોટા મોટા ઇનામો રાખવામાં આવ્યા અને પ્રથમ ઇનામ તો જાણે 51 લાખ રૂપિયાનું રાખવામાં આવ્યું અને આ ટિકિટ 500 રૂપિયાની અને ગૌશાળા અને આશ્રમનું નામ હોય લોકોએ ટિકિટો મોટા પ્રમાણમાં ખરીદી અને જે આયોજકો છે તેઓએ વાત કરવામાં આવે તો 3.5 કરોડ રૂપિયાની ટિકિટો વેચી દીધી અને જ્યારે ડ્રોનો વારો આવ્યો ત્યારે પોવારા ભણી ગયા. વાત એમ છે કે 15 તારીખે આ ડ્રો યોજાવાનો હતો ત્યારે મોટી સંખ્યામાં જે આ ટિકિટ ખરીદનાર છે તે લોકો સ્થળ ઉપર હાજર રહ્યા કે આપણે ઇનામ લાગશે તેવી લાલચે લોકો ભેગા થયા હતા. પરંતુ જ્યારે આ ડ્રો સવારે 11 વાગે થવાનો હતો પરંતુ ડ્રો રાતના 11 વાગ્યા સુધી ના થયો ત્યારે આ ટિકિટ ખરીદનારોની ધીરજ ખોટી અને આ ટિકિટ વાચકોએ હોબાળો મચાવી દીધો, જેથી કરીને થાનગઢ પોલીસ બોલાવી પડી. સાંભળો આ પોલીસ પણ શું કરી રહી છે. તારીખ 15/1/2026 રોજ થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તરણેતર જે ગામ આવેલું છે ત્યાં એક લોટરી અને ડ્રો બાબતેનો એક બનાવ બનેલો હતો. આ સમગ્ર બનાવ બાબતે પોલીસને જ્યારે ત્યાં જગ્યા ઉપર જે બખેડો થયેલો તે બાબતે ધ્યાન આવતા તાત્કાલિક જગ્યા ઉપર જઈ અને એમના જે આયોજકો હતા એમને તાત્કાલિક ગોતી અને એમને જે પણ પ્રવૃત્તિ છે એ બાબતે સમગ્ર બાબતનું ખરાઈ કરવાની પ્રક્રિયા જે છે એ ચાલુ કરવામાં આવી હતી. ત્યારબાદ ખરાઈના અંતે એવું ધ્યાનમાં આવેલું કે આજે રામદાસ બાપુ જે પોતે ત્યાં અનસુયા ધામ કરીને એક આશ્રમ ચલાવે છે અને ત્યાં એમના આશ્રમની એક ગૌશાળા બાબતેનું જે છે ફંડિંગ ભેગું કરવા માટે થઈ અને ત્યાં ડેવલપમેન્ટ કરવા માટે થઈ અને પોતે પૈસામાં ફંડિંગ ભેગું કરતા હોય એવી એમને એક વાત કરેલી અને એના આધારે એમણે જે છે એક લકી ડ્રોની આખી જે છે યોજના કરેલી. આ યોજનાની અંદર અન્ય બીજા 6 વ્યક્તિઓ જે લોકો પોતે આમાં આયોજક તરીકે જોડાયેલા હતા અને ત્યારબાદ અલગ અલગ જગ્યાએ સ્ટોલ લગાવી અને સ્ટોલની મદદથી એમનો જે ટાર્ગેટ હતો કે 500 રૂપિયાની એક ટિકિટ લેખે 1,25,000 ટિકિટ વેચવાનો, એની સામે એમણે કુલ 62,000 ટિકિટ જે છે એ આજુબાજુના જિલ્લા અને સમગ્ર પંથકમાં વેચેલી હતી અને એમાંથી જે પણ પૈસો ભેગો થયેલો એ પૈસાનું મિસમેનેજમેન્ટ કરી અને જે છે એ પોતે પૈસા બાબતેની ગેરરીતિ એમણે આચરેલી હતી. આ ઉપરાંત જે પ્રાઇઝ મની છે અથવા તો જે ડ્રોની જે પણ સિસ્ટમ જે પણ એમણે જે રાખેલી હતી આ પણ જે છે એ અલગ અલગ કાયદાઓ હેઠળ જેમાં પ્રાઇસ શીટ મની અને જે છે મની સર્ક્યુલેશન એક્ટ જે છે એ કાયદા હેઠળ પણ આની મનાઈ ફરમાવવામાં આવેલી છે. આ ઉપરાંત જે બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ સ્કીમ્સ જે છે કે જેમાં આવી રીતે કોઈ પણ પ્રકારની અનરેગ્યુલેટેડ સ્કીમ દ્વારા લોકોને રોકાણ માટે થઈ લલચાવી નથી શકતા એ બંનેનું જે છે એ ભંગ કરી અને લોકો સાથે છેતરપિંડી આચરેલી હતી. જેના આધારે થાનગઢ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 17/1/2026 રોજ આ બાબતે બંને કાયદાઓ અને BNSની સંલગ્ન જે કલમો છે એના હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને ત્યારબાદ આ જે કુલ 7 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો એમાંથી મુખ્ય આરોપી રામદાસ બાપુ જે પોતે મુખ્ય આયોજક તરીકે હતા અને આ ઉપરાંત લકધીરભાઈ કારેલિયા આ પણ પોતે એક આયોજકમાંથી એક વ્યક્તિ છે. આ બંનેની ધરપકડ કરવામાં આવેલી હતી અને આ સિવાયના બીજા જે 5 આરોપીઓ છે એમની ધરપકડ કરવાની બાકી હતી અને આ 5માંથી અન્ય 4 આરોપીઓ જેમાં સુરેશભાઈ જરવરિયા, મેરાભાઈ ડાભી, નરસિંહભાઈ સોલંકી અને રમેશભાઈ જેજરિયા અને હીરાભાઈ ગ્રાંભડિયા આમાંથી જે આ 5 જે છે એમાંથી 4 આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને આ ઉપરાંત એક જે લકધીરભાઈ કારેલિયા કરીને જે આરોપી છે એમનો દીકરો પણ આ સમગ્ર વહીવટ બાબતે પોતે એમાં એક્ટિવલી ઇન્વોલ્વ હતો, એની પણ ધરપકડ કરવામાં આવેલી છે. એટલે એમ કરીને કુલ ફરિયાદના 7 અને અન્ય એક પાછળથી ખુલેલ 8 આરોપીમાંથી આજે
અત્યારની હાલની સ્થિતિએ કુલ જે છે એ 6 આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને 2 આરોપીઓ જે છે એની શોધખોળ ચાલુ છે. જેમની પણ અટક કરી અને વહેલી તકે અન્ય જે બીજા 2 આરોપીઓ છે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને હાલની આ જે તપાસ છે એ સમગ્ર તપાસ જે છે થાનગઢ પીઆઈ ચલાવી રહ્યા છે. પોલીસ તો આવી, પરંતુ જ્યારે આ આયોજકો છે તેઓને મેથીપાડ ચખાડી રહ્યા હતા ત્યારે આયોજકો ને પોલીસ લઈને ચાલતી પકડી અને થાનગઢ પોલીસ સ્ટેશનમાં લાવી અને ગુનો દાખલ કરવામાં આવ્યો. કારણ કે આ ટિકિટો જે બહાર પાડવામાં આવી હતી અને કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા, પરંતુ આ ટિકિટનો કોઈ પણ જાતની મંજૂરી લેવામાં ના આવી હતી કે કોઈ પોલીસની મંજૂરી લેવામાં ના આવી હતી, કલેક્ટરની મંજૂરી લેવામાં ના આવી હતી અને લોકોના પૈસા ઉઘરાવી લેવામાં આવ્યા હતા. અને આ 3.5 કરોડ રૂપિયા ઉઘરાવી અને આયોજકોએ કોઈ પણ ઇનામ ન આપ્યા અને ડ્રો ન કર્યો, જેથી કરીને પોલીસ પણ હરકતમાં આવી હતી. અને વાત કરવામાં આવે તો પ્રથમ 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ અમરધામ આશ્રમના જે મહંત છે તેઓની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી, પરંતુ ધરપકડ કરવામાં આવ્યા બાદ આ જે મહંત છે તેઓને પોલીસે જાણે વીઆઈપી સગવડતા આપતા હોય તેમ બહાર બેસાડ્યા હતા, લોકઅપમાં નહીં. જેથી કરીને મહંત છે તે પોબારા ભણી ગયા હતા અને સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ દોડતી થઈ કે મહંત ક્યાં ભાગી ગયા. પરંતુ વાત કરવામાં આવે તો હજી સુધી મહંત હાથમાં નથી આવ્યા, પરંતુ લોકોના 3.5 કરોડ રૂપિયા છે તે હાલ તો ડૂબી ગયા છે. હવે આ આરોપીઓ શું ઝડપાય છે તો આમની પાસેથી રૂપિયા રિકવર થશે કે કેમ અને લોકોને રૂપિયા પરત મળશે કે કેમ તે પણ એક સવાલ છે. પરંતુ આટલી મોટી ટિકિટો બહાર પાડી હોય અને મંડપ નાખી અને આ આયોજકો ટિકિટો વેચતા હોય તો શું પોલીસને ખબર નહીં હોય? જેથી કરીને પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. થાનગઢની પોલીસ છે તે હાલ તો આજે ફરાર આરોપીને ઝડપવા માટે દર ભટકી રહી છે, પરંતુ આ જે 4 આરોપી છે તેઓ પાસેથી હવે શું રાજ ખોલાવે છે તે પણ જોવું રહ્યું અને લોકોના પૈસા મળે છે કે નહીં એ પણ જોવું રહ્યું. સાજિદ બેલીમ, ગુજરાત તક.